નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. 125 વર્ષ જીવવું હોય અને 125 વર્ષ સુધી જલસો કરવો હોય તો આટલી બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. જેટલું બને તેટલું વધારે પાણી પીવો, પછી જ પેશાબ કરો. આમ કરવાથી કિડની સાફ થાય છે. સવારે દહીં અને ગોળ રોટલી સાથે ખાવાની ટેવ પાડો. આનાથી શરીર મજબૂત થાય છે. 7 દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોઢું ધોવાથી ચહેરા પર કરચલીઓ દૂર થાય છે. જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધિત રોગ થતા નથી. ઈસબગુલની છાલને દૂધ સાથે પીવાથી હૃદયને શક્તિ મળે છે. ખાંડ વગર લીંબુનું પાણી પીવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. સવારે કાજુનું સેવન કરવાથી ફાયદો ઓછો અને નુકસાન વધારે કરે છે. પાચન શક્તિ વધારે મજબૂત કરવા માટે રોજ શેરડીનો તાજો રસ પીવો જોઈએ. શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાં ગરમી ઓછી લાગે છે. ગુલાબના અર્કમાં પાણી ભેળવીને પીવાથી ચહેરો યુવાન રહે છે. રોજ 1 ચમચી ઠંડુ માખણ ખાવાથી શરીરમાં ગરમી આવતી નથી. જો તમે દરરોજ બીટરૂટ ખાશો તો જૂની ઉધરસ બંધ થઈ જશે. કારેલાનો પાવડર દરરોજ 1 ચમચી ખાવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે. જે વ્યક્તિ રોજ સવારે 1 ટામેટું ખાય તો એના વાળ સફેદ ન થાય. ખજૂર ખાધા પછી તરત પાણી પીવું એ નુકસાનકારક છે. રોજ લીંબુનું પાણી પીવાથી વધતું પેટ કાબૂમાં આવે છે. ટેન્શન ફ્રી જીવન જીવો. નિષ્ણાતોના કહેવા પ્રમાણે ચિંતા એ ચિતા સમાન છે. એટલે કે ચિતા માણસને અંદરથી કોરી ખાય છે અને તેના કારણે વિવિધ પ્રકારના રોગો થતા હોય છે. જેમાં ખાસ કરીને સ્ટ્રેસ વધારે લેવાથી હોર્મોન વધી જાય છે અને સતત સ્ટ્રેસ કરવાથી આયુષ્ય ઘટી જાય છે. માટે જીવનમાં વધારે પડતી ચિંતા ન કરવી અને થોડોક ભગવાન ઉપર પણ ભરોસો રાખવો જોઈએ. તમારે રોજ લીમડાના 4 થી 5 પાન ખાવા જોઈએ. એનાથી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સહિત અન્ય બીમારીઓ કંટ્રોલમાં રહે છે. સુગર અને જંક ફૂડ ખાવાનું સદંતર બંધ કરો, નહીંતર જીવનમાં પેટ ભરીને પસ્તાવાનો વારો આવશે. કેમ કે વધારે સુગર અને જંક ફૂડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, કે જે તમારા જીવન માટે ખૂબ જ જોખમી છે. બાફેલા ચણા કે મગ દરરોજ સવારે ખાવાની ટેવ પાડો. રાત્રે જમવાનું સૂવાના 2 કલાક પહેલાં જમી લો. આમ કરવાથી ઘણા ફાયદા થાય છે. સવારે ચા સાથે હંમેશા કોઈને કોઈ વસ્તુ ખાવાની ટેવ પાડો. ચા એટલી શરીરને નુકસાન પહોંચાડે છે. મિત્રો, આમ તો આયુષ્ય બાબતે કોઈ ભવિષ્યવાણી ન કરી શકાય, પરંતુ શરીરને તંદુરસ્ત રાખવું એ આપણા હાથમાં છે. કારણ કે તમે કેટલું જીવવાના છો તે કોઈ નથી જાણતું, પરંતુ એવું જીવન જીવવું એ આપણા હાથની વાત છે. વાસ્તવમાં એવી કોઈ જાદુઈ તાકાત નથી કે તમારું આયુષ્ય વધારી દેવાય, પરંતુ ખરેખર જો આપણે સ્વસ્થ જીવન જીવવું હોય તો કેટલીક બાબતોનું આપણે પોતે જ ધ્યાન રાખવું પડશે. તમારા પોતાનું બેંક બેલેન્સ કોઈને પણ ના જણાવો. તમારા બાળકોના જીવનમાં દખલગીરી ન કરો. એમને એમની રીતે જીવવા દો. તમે તમારી રીતે જીવો. વધારે પ્રેમના પ્રવાહમાં તણાઈને તમારી બધી જ પ્રોપર્ટી કોઈના નામે ન કરવી, નહીંતર ભવિષ્યમાં પસ્તાવાના દિવસો આવી શકે છે. તમારી કમાણીમાંથી બનાવેલા તમારા પોતાના ઘરમાં જ રહો અને સ્વતંત્ર જીવન જીવવાનો આનંદ માણો. હંમેશા એવા લોકો સાથે જ ઉઠવા બેસવાનું રાખો કે જે તમારું સારું વિચારતા હોય અને જીવનની દરેક પરિસ્થિતિમાં તમને સાથ આપે એવા હોય. તમારા બાળકો તમારી વૃદ્ધાવસ્થામાં તમારી સેવા ચાકરી કરશે એવા વહેમમાં ક્યારેય ના રહેવું. કારણ કે સમયની સાથે સાથે બાળકોના સંસ્કાર પણ બદલાઈ જાય છે અને બધી સંપત્તિ દીકરાના નામે હશે તો તમે
રોડ ઉપર પણ આવી શકો છો. કોઈની જોડે તમારે તમારી સરખામણી ન કરવી અને ના કોઈની પાસે કાંઈ આશા રાખવી. દરેક માણસની વાત સાંભળો, પરંતુ તમારા પોતાના સ્વતંત્ર વિચારો પર જ આધાર રાખો. પોતાના સ્વાસ્થ્ય અને શરીરનું ખાસ ધ્યાન રાખો. તમારા નાના મોટા કામ બની શકે તો તમે જાતે જ કરો. જીવનમાં નાની મોટી યાત્રા કરવાની થાય તો તમારા જીવનસાથી સાથે જ યાત્રા કરો અને સ્વતંત્ર જીવન જીવવાનો આનંદ માણો. રોજ 50 મિનિટ ચાલવાનું રાખો. જો તમારે સ્વસ્થ જીવન જીવવું હોય તો રોજ 50 મિનિટ સુધી ચાલવાનું રાખો. બની શકે તો ફાસ્ટ દોડવાનું રાખો. તેના કારણે શરીર ફિટ રહે છે અને આયુષ્યમાં પણ વધારો થાય છે. જે લોકો અઠવાડિયામાં 6 કલાક દોડે છે તેમનું આયુષ્ય 125 વર્ષનું થવાથી કોઈ રોકી શકતું નથી અને જીવનભર સ્વસ્થ રહી શકે છે. નાસ્તામાં ફ્રૂટ અને પ્રોટીન લેવાનું રાખો. મિત્રો, એક રિપોર્ટ પ્રમાણે જે લોકો રોજ 35 થી 40 ગ્રામ ડાયટરી ફાઇબરનું સેવન કરે છે તેમને હાર્ટ કે સુગર સંબંધિત કોઈ બીમારીનું જોખમ રહેતું નથી. આ ઉપરાંત રોજ નાસ્તામાં પ્રોટીનયુક્ત ફ્રૂટ્સ ભરપૂર માત્રામાં લેવામાં આવે તો ફાઇબર પૂરતા પ્રમાણમાં મળી રહે છે. તેથી સ્વસ્થ જીવન માટે નાસ્તામાં કેળું, દ્રાક્ષ જેવા ફળો લેવાનું રાખવું જોઈએ. ખજૂરને ભેંસના દૂધમાં ભેળવીને પીવાથી તાકાત વધે છે. સવાર, બપોર અને સાંજ એમ 3 ટાઈમ એક મુઠ્ઠી શેકેલા ચણા ખાવાથી કફની સમસ્યા અને જૂની ઉધરસ પણ મટી જાય છે અને સાથે સાથે ઘોડા જેવી તાકાત પણ આવે છે. આ સિવાય યોગની જો વાત કરીએ તો દરરોજ સવારે વહેલા ઉઠીને પ્રાણાયામ અને યોગાસન કરવા જોઈએ. પ્રાણાયામમાં અનુલોમ વિલોમ અને નાડી શોધન પ્રાણાયામ ખાસ કરવા જોઈએ. પ્રાણાયામ કરવાથી આપણો પ્રાણ નિયમમાં આવે છે. પ્રાણ નિયમમાં આવવાથી આપણી અંદર સુષુપ્ત અવસ્થામાં રહેલી શક્તિ જાગૃત થાય છે. એના કારણે આપણને આપણા શરીરમાં ઉત્સાહ, ઉમંગ, શક્તિ અને સ્ફૂર્તિનો ભરપૂર અનુભવ થાય છે અને પ્રાણ નિયમમાં આવવાથી આપણે આયુષ્ય આપોઆપ વધી જાય છે. કારણ કે માણસની શ્વાસરૂપી બેલેન્સ જેટલી વધારે તેટલું એનું આયુષ્ય પણ વધારે. એટલા માટે આપણે પ્રાણાયામ ખાસ કરવા જોઈએ. આમ કરવાથી આપણા શ્વાસોશ્વાસની ક્રિયા ધીમી પડવા લાગશે. એના કારણે આપણા શ્વાસનો વપરાશ ઓછો થશે. તેથી આપણી આયુષ્ય આપોઆપ લંબાઈ જશે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.